નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાકરદા ગામે એસટી બસની અપૂરતી અને અનિયમિત સેવાના વિરોધમાં વિદ્યાર્થીઓએ બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો. સાવલીથી ભાદરવા અને સાકરદા થઈ વડોદરા તેમજ આણંદ જતી વહેલી સવારની બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો મુસાફરી કરે છે. વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર સાવલી, વાંકાનેર, ભાદરવા, મોક્ષી સહિતના ગામોથી મોટી સંખ્યામાં મુસાફરો બસમાં બેસી જતા સાકરદા પહોંચતા સુધી બસ સંપૂર્ણપણે ભરાઈ જાય છે, જેના કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને બસમાં જગ્યા મળતી નથી. ઉપરાંત બસની અનિયમિતતાના કારણે પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સમયસર પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. આથી વિદ્યાર્થીઓએ બસ સેવા વધારવાની અને નિયમિત બસ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ સાથે બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ કર્યું હતું કે આ રજૂઆત કોઈ રાજકીય પ્રેરિત નથી, પરંતુ શિક્ષણ અને દૈનિક અવરજવરની સમસ્યાને લઈને કરવામાં આવી છે. અમે સાકરદાના સ્ટુડન્ટ છે. અમને રોજ અમે 7 વાગે રોજ બસ આવી છે. અમે સાવલીથી રોજ ભરપૂર બસ આવે છે. અમે માંગણી છે કે અમને એક નવી સાકરદાથી બસ મૂકે. અમે 50થી ઉપર વિદ્યાર્થીઓ છે. હવે બસની નવી અપીલ કરેલ છે કેટલા દિવસથી, તો બી બસ આવતી નથી અને ફૂલ હોય છે. ઊભું રહેવાની બી જગ્યા નથી મળતી અને ભીડમાં એટલું બધું એ થાય છે. કેટલા લોકોને રોજ વાગે બી છે, તો કોણ જવાબદાર? કોઈને વડોદરાની પણ લોકલ બસો સાકરદામાં અંદર નથી આવતી, તો અમારે શું કરવું હવે? કોણ જવાબદાર લેશે? પછી કંઈ થશે તો આગળ બસ ના મૂકે તો તમે આગળ શું પગલું ભરશો? અમે ભૂખ હડતાળ કરીશું. હવે તમે ભૂખ હડતાળ પર બેસવાની તૈયારી હાથે છો? અમને વહેલી તકે બસ મૂકવા માટે વિનંતી છે.